જો વિદ્યાર્થી મિત્રો, લસા શોધવાની આ ટ્રીક જો તમે શીખી ગયા તો 99% બોર્ડની પરીક્ષામાં તમને કોઈ જ ફેલ નહીં કરી શકે. તો જુઓ આ ટ્રીક. જો આપણને આટલી બધી સંખ્યાઓ આપી હોય અને આપણને તેનો લસા શોધવો હોય તો કઈ રીતે શોધવાનો? તો સૌ પ્રથમ આપણે જોવાની કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે. તો સૌથી મોટી સંખ્યા 45. હવે આપણે જોઈએ કે આ 45 આપણી બાકીની કઈ સંખ્યાઓ વડે ભાગી શકાય. તો 15 છે તો 15 વડે 45 ને ભાગી શકાય. તો 15 તરી 45 15 વડે ભાગી શકાય. ત્યારબાદ 20 તો 20 વડે 45 ને ભાગી શકાય. તો 20 વડે 45 ને ના ભાગી શકાય. તો એટલા માટે 20 ના આપણે બે ભાગ કરી દઈએ. તો 4 પંચા 20 4 પંચા 20 જેમાંથી આપણે 5 વડે 45 ને ભાગી શકીએ. તો 9 પંચા 45 5 જતા રહ્યા. હવે વધ્યા કયા? 4. તો આપણી મોટી સંખ્યા એટલે કે 45 ગુણ્યા આપણે જે વધ્યા 4 તો ગુણ્યા 4 એટલે કે આપણો જવાબ 45 ગુણ્યા 4 એટલે કે 180. તો ત્રણ સંખ્યાઓનો 15 20 અને 45 નો જે લસા છે એ આપણને મળી ગયો 180. તો વિદ્યાર્થી મિત્રો, આવી ટ્રીકો જાણવા માટે ધીમાન એજ્યુકેશનના પેજને ફોલો કરો.